તો ડિંડોલીમાં કુખ્યાત આરોપી ગણિયા વાઘની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। ગણેશ ઉર્ફે ગણિયા વાઘની હત્યા કેસમાં 2 સગીર સહિત 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી। અગાઉ ડિંડોલીમાં દેવા ઉર્ફે દેવેન્દ્ર નામના યુવકની હત્યા થઈ હતી। આ હત્યા કેસમાં સમાધાન કરાવવા અને આરોપીએ હત્યા કરાવી હોવાની શંકામાં હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો। ડિંડોલી પોલીસે ગણેશ ઉર્ફે ગણિયા વાઘના હત્યા કેસમાં 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ડિંડોલીમાં અગાઉ હત્યા કરાયેલા દેવા ઉર્ફે દેવેન્દ્રના હત્યા કેસમાં સમાધાન કરવા માટે આ હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। પોલીસ તપાસ મુજબ દેવાની હત્યામાં ગણેશની સંડોવણી હોવાની શંકા હતી અને આરોપીઓએ હત્યાનો આદેશ આપ્યો હોવાની શંકાના આધારે તેની હત્યા કરી હતી। હત્યાના થોડા કલાકોમાં જ આરોપીઓ, જેમાં સુખલાલ પાટીલ, પવન પાટીલ, હર્ષ કોલી અને અર્જુન યાદવનો સમાવેશ થાય છે, તેમની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે ખુલાસો કર્યો કે આરોપી અને ગણેશ વચ્ચે લાંબા સમયથી અદાવત હતી, જેના કારણે આખરે હત્યા થઈ। કેસનો ઉકેલ લાવવા માટે ગણેશને ખટોદરાથી ડિંડોલી બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી। મૃતક ગણેશ ગુનાહિત પ્રવૃત્તિનો લાંબો ઇતિહાસ ધરાવતો હતો। તેની સામે લૂંટ, હત્યા અને છટણી સહિતના 22 કેસ દાખલ હતા। તેવી જ રીતે તાજેતરમાં ધરપકડ કરાયેલા આરોપી સુખલાલ પર પણ અનેક કેસ દાખલ હતા। આ ચારોએ પોતે એક કાવતરું રચી અને ગુનો આચરેલ છે। આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકો પણ છે। તો આ બંને બાળ કિશોરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે આ ગુનામાં જે મોટિવ હતો એ વિશે પૂછતાછ કરી છે। મોટિવમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ, એ અગાઉ આ જે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ, એના મોટા ભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એ એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી। એથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા હતી એમાં ગણેશ વાઘ સામેલ છે। ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને, એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ, એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી। જે બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન દુઃખ ચાલતું જ હતું। જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો। ગણેશ મૂળ ખટોદરામાં રહે છે, પરંતુ એને યેનકેન પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એની હત્યા નિપજાવી હતી। ડિંડોલી પોલીસ દ્વારા કેસ ઉકેલવામાં ઝડપી કાર્યવાહી અને આરોપીઓ મહારાષ્ટ્ર ભાગી જાય તે પહેલા તેમની ધરપકડ કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે। પોલીસે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે। 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડથી એક મજબૂત સંદેશ મળ્યો છે કે આ વિસ્તારમાં ગુના સહન કરવામાં આવશે નહીં। હત્યાના કલાકોમાં જ ઉકેલાયેલા કેસને કાર્યક્ષમ રીતે સાંભળવા બદલ પોલીસની પ્રશંસા થઈ રહી છે।